ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જાય છે. આ બંનેને કલમ 370 હટાવવાની જાણ હતી. ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને ફ્રોડ ગણાવ્યા છે. આ નેતા કોણ છે અને તેમણે શું વાત કરી છે એના સંદર્ભે આપણે વાત કરીએ. હું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. દાયકાઓ સુધી કોંગ્રેસની અંદર રહેનારા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે એક બહુ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે, જેના કારણે જમ્મુ કાશ્મીરની રાજનીતિની અંદર વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક બહુ મોટો ખળભળાટ સર્જાયો અને એક બહુ મોટા નેતાની વિશ્વસનીયતા, રાજકીય વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થો ઊભા થઈ શકે છે. ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પિતા પુત્ર એટલે કે ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આવું બંને મીડિયા અને જનતાની નજરથી બચવા માટે કરી રહ્યા છે એવું ગુલામ નબી આઝાદે કહ્યું છે. આઝાદે કહ્યું છે આ બંને નેતા રાત્રે પીએમ મોદી અને અમિત શાહને મળવા જાય છે. અબ્દુલ્લા પિતા પુત્ર શ્રીનગરમાં કંઈક કહે છે, જમ્મુમાં આવે છે ત્યારે તેમની ભાષા બદલાઈ જાય છે. બંને દિલ્હી પહોંચે છે ત્યારે એકદમ કંઈક અલગ બોલે છે. આઝાદનો એવો પણ દાવો છે ભાજપે જ્યારે પીડીપી સાથે મળી અને જમ્મુ કાશ્મીરની અંદર સરકાર બનાવી હતી તો તે સમયે નેશનલ કોન્ફરન્સે પણ બીજેપી સાથે જવાની કોશિશ કરી હતી. ડબલ ગેમ રમવાનો આરોપ લગાવતા આઝાદે કહ્યું છે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ બંનેએ ભાજપ સાથે સરકાર બનાવવાની કોશિશ કરી હતી. કલમ 370 હટાવતા પહેલા અબ્દુલ્લા પિતા પુત્રને આની જાણકારી આપવામાં આવી હતી. આઝાદે દાવો કર્યો છે 3 ઓગસ્ટ 2019ના રોજ એક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફારૂક અબ્દુલ્લા વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારે ચર્ચાઓ હતી કે પીએમ મોદી તરફથી અબ્દુલ્લા પિતા પુત્રને ભરોસામાં લેવામાં આવ્યા છે. આ સિવાય આ બંને નેતાઓએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું તેઓ ઘાટીમાં નેતાઓને નજરકેદ કરી લે. થોડા દિવસ પહેલા નેશનલ કોન્ફરન્સના ભૂતપૂર્વ નેતા દેવેન્દ્રસિંહ રાણાએ દાવો કર્યો હતો કે અબ્દુલ્લા ઈચ્છતા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી લેવામાં આવે, પરંતુ ભાજપે જ ઓફર ફગાવી દીધી હતી. આઝાદે ફરીથી કહ્યું છે મને ખબર છે નેશનલ કોન્ફરન્સને ઘણું મન હતું કે ભાજપની સાથે કાશ્મીરમાં સરકાર બનાવી લેવામાં આવે. તેના પર મેં ગૃહમાં જ પીએમ મોદીને જણાવ્યું હતું કે આ કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રયોગ કરો નહીં. ગુલામ નબી આઝાદે ખુદને સૌથી મોટા સેક્યુલર ગણાવી અને અબ્દુલ્લા પિતા પુત્ર ઉપર નિશાન સાધતા કહ્યું છે હું અબ્દુલ્લાઓની જેમ ફ્રોડ નથી. હું હિન્દુ ભાઈઓને મૂર્ખ બનાવવા માટે મંદિરમાં જતો નથી. આ સિવાય કટ્ટરપંથી મુસ્લિમોને ખુશ કરવા માટે હું પોતાના દેશને ગાળો આપતો નથી. આઝાદે કહ્યું છે ભલે અબ્દુલ્લાઓને ભાજપ સાથે સરકાર બનાવવામાં નિરાશા હાથ લાગી હતી, પરંતુ મહેબૂબા મુફ્તી પણ બાદમાં ખુશ નહોતા. તેમને લાગતું હતું ભાજપની સાથે સરકાર બનાવી તેમણે ભૂલ કરી છે. જમ્મુ કાશ્મીરના દિગ્ગજ નેતાઓમાં શુમાર ગુલામ નબી આઝાદ એ કોંગ્રેસથી અલગ થઈ અને એક અલગ રાજનીતિક પ્રયોગ એ જમ્મુ કાશ્મીર ખાતે કરી રહ્યા છે. જ્યારે ગુલામ નબી આઝાદને કેન્દ્ર સરકાર તરફથી પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, રાજ્યસભામાં પીએમ મોદીએ તેમના વખાણ કર્યા, એ તમામ બાબતોને લઈને તેમના ઉપર ભારતીય જનતા પાર્ટીના એજન્ડા પર ચાલવાનો આરોપ એ નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પીડીપીના નેતાઓ દ્વારા કરવામાં આવતો હતો. હવે જમ્મુ કાશ્મીરની અંદર એક વિધાનસભાની ચૂંટણી આવવાની શક્યતાઓને લઈ અને રાજકીય વર્તુળોમાં થોડી હલચલ જોવા મળી રહી છે. આ સંદર્ભે જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણીઓ આવશે એ વખતે ગુલામ નબી આઝાદનો પક્ષ પણ જમ્મુની અંદર અને કાશ્મીરની અંદર પોતાના ઉમેદવારો ઉતારશે અને ચૂંટણી લડશે. આવા સંજોગોની અંદર નેશનલ કોન્ફરન્સના નેતાઓની જે બાબતો છે એ જનતા વચ્ચે લઈ જવી
એ ગુલામ નબી આઝાદ માટે પણ પોતાની રાજનીતિ જમ્મુ કાશ્મીરની અંદર ચાલુ રાખવા માટે એક પોલિટિકલ મજબૂરી છે. પણ ગુલામ નબી આઝાદ જે કહે છે એ વાતોની અંદર તથ્ય પણ ઘણું મોટું હોય છે. એ ભૂલાય તેમ નથી અને તેઓ ખરેખર ખૂબ સારી રાજનીતિ એ કોંગ્રેસની અંદર કરતા રહ્યા છે તેનો પણ ઇનકાર થઈ શકે એમ નથી. અને આવા સંજોગોમાં તેમણે જે ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને લઈને દાવાઓ કર્યા છે એ દાવાઓમાં ઘણું મોટું તથ્ય હોવાની સંભાવનાઓ છે, શક્યતાઓ છે અને એમના ઉપર વિશ્વાસ થઈ શકે તેમ છે.